જે કોઈને દ્વારકાધીશના દર્શન કરવા હોય તો આવી શકે છે। ઓ પ્રભુ આકે સાના પાટા બાંધે છે। ઓહો ભક્ત, તારા જેવો કોઈ લાડીલો ભક્ત હતો, મને લાડુની થાળ ઝાપડી અને જળની ઝારી માટે તેમે ઓકે પાટા બાંધે છે। ઓ પ્રભુ હું પોતે જ હતો। અરે આટલો ગુનો રે રણછોડમાં પકરો ને, અરે આટલો ગુનો રે અજમલમાં પકરો છો। હવે પછી ભૂલો ના કરે આટલો ગુનો રે રણછોડમાં પકરો ને। હવે પછી ભૂલો ના કરે રે આટલો ગુનો રે અજમલમાં પકરો છો। પેલો રે પરજો રે પેલા અજમલ ને પૂરીયો। અજમલ ને પૂરીયો। શા માટે આપવા પડ્યું? ઓ પ્રભુ તમે જાણો છો તો પછી કેમ મને પૂછો છો? જાણું છું તો તારા મુખે મારે સાંભળવાનો સ્વાદ છે। ઓ પ્રભુ તમે સાંભળવા માંગતા હોય તો સાંભળો। હું મારા સ્વાર્થ અને મારા પ્રાર્થ માટે આવ્યો છું। મારા સ્વાર્થ એટલે કે હું પોતે વજ્યો છું, અને પરાર્થ એટલે કે પોખરણની અંદર એક ભૈરવ નામનો રાક્ષસ છે જે 12 ગૌ સુધી પશુ પંખી અને મનુષ્યને ફરવા નથી દેતો, માટે હું બે કારણસર આવ્યો છું। તો હું તને પુષ્પ આપું છું, તેની 9 માસ સેવા કરજે, એનો પુત્ર ધારણ છે, એનું નામ વિરમદેવ રાખજે। અરે આજે અમલ ડાળી નો પેલો પુષ્પ આપું, આજે અમલ ડાળી નો પેલો પુષ્પ આપું। હો પ્રભુ, આ તો મારા સ્વાર્થની વાત થઈ, પણ મારા પરાર્થ તો બાકી છે। તો મને તમારા જેવા પરાક્રમી પુત્રની જરૂર છે, તો મને કંઈક વરદાન આપો। ઓ આ બીજું પુષ્પ આપું છું, તેની 9 માસ સેવા કરજે, હું તો જાતે જ પધારીશ। અરે આજે અમલ ડાળી ના બીજા પુષ્પ આપો, આજે અમલ ડાળી ના બીજા પુષ્પ આપો।
અને પારણીએ પધરા અમલ ડાળીના બીજા પોસયા ઓ પ્રભુ તમે પોતે પધારો એની નિશાની શું? કુમકુમ પગલા પાડીશ અને મહેલોમાં અંજવાળ કરીશ અને ઉકળતો દૂધ ઉતારીશ એ જ મારી નિશાની છે. સારું પ્રભુ હું તમારી રાહ જોઈશ. હે દ્વારી ખંડો નાથ મારો રાવણ છોડજે હે માયાલ ગાડી રે મારો રાજા રણ છોડજે